નમસ્કાર મિત્રો, આજે હું લઈને આવ્યો છું જીઓ ભારત વી 4G ફોન। રૂપિયા 1000 કરતાં ઓછી કિંમતમાં 4G ફોન શું ખરેખર કામનો છે કે ફક્ત નામનો છે? ચાલો અનબોક્સિંગ કરીને બધું ડિટેલમાં જોઈએ। તો આ રહ્યો જીઓ ભારત વી 4Gનું બોક્સ ઉપર તમે જોઈ શકો છો 4G કોલિંગ છે, લોંગ બેટરી લાઈફ છે અને જીઓ એપ સપોર્ટેડ છે। ચાલો હવે બોક્સ ખોલીએ। સૌપ્રથમ બોક્સમાં શું મળે છે તે જોઈએ। આ રહ્યો જીઓ ભારત વી 4G ફોન છે। આ રીતે આ એક જીઓ કંપનીની બ્રાન્ડવાળું એક આ ચાર્જર V8 મળી જાય છે અને એક આ વોરંટી ઇન્ફોર્મેશન છે મેન્યુઅલી, અને એક આ જેલ પાઉચ અંદરથી નીકળે છે અને આ છે જીઓ કંપનીની લોગોવાળી આ બેટરી છે જે જીઓ કંપનીની છે આ ફોન માટે। અને આ સિમ્પલ અનબોક્સિંગ છે। હવે ફોનની વાત કરીએ તો ફોનની ડિઝાઇન સિમ્પલ છે ને કીપેડ ફોન છે આ, અને હાથમાં પકડતા લાઇટ વેટ લાગે છે ને નીચેની સાઈડ જોઈએ તો V8 ચાર્જર લાગશે અહીં આગળ, અને 3.5mm જેક, અને અહીં માઇક આવશે અને ઉપરની સાઈડે આવશે સ્પીકર આવશે। અને આ રીતે આ ફોનનો લુક છે, અને અહીં આગળ 0.3MP કેમેરો આવશે ને જીઓ બ્રાન્ડની આ લોગો છે આ, અને આ રીતે આ ફોન છે। બેટરી અને ડિસ્પ્લેની વાત કરીએ તો 1000 mAh બેટરી એકવાર ચાર્જ કરશો તો 1 કે 2 દિવસ આરામથી ચાલશે। અને ડિસ્પ્લેની વાત કરીએ તો 1.77 ઇંચ સિમ્પલ અને ક્લિયર ડિસ્પ્લે આવશે। ફ્યુચરની વાત કરીએ તો આ ફોન 4G ફોન છે અને આની અંદર જીઓ કંપનીનું 4G સિમ કાર્ડ જ ચાલશે નહીં, એરટેલ કે BSNL કે આઈડિયા એવું કોઈ કાર્ડ ચાલશે નહીં, અને આની જીઓ કંપનીનું 4G સિમ કાર્ડ જ ચાલશે। ને આની અંદર રિચાર્જ આવશે 123 રૂપિયાનું રિચાર્જ આવશે અને 28 દિવસની વેલિડિટી આવશે। આ રીતે આ ફોન છે। આ ફોનનું પાછળનું એકવાર આ બેક કવર ખોલી નાખીએ। આ રીતે આ બેક કવર આવે છે। આ રીતે તમે વારશો તોય કશું થશે નહીં। અને આ છે અહીંયા સિમ કાર્ડ નખાશે ને અહીંયા આગળ મેમરી કાર્ડ 8GB થી લઈને 128GB લગીને સપોર્ટ કરે। અને આ રીતે આ ફોન છે ને આ એની બેટરી છે। હવે બેટરી અંદર નાખી દઈશું। આ રીતે આપણે પાછળનું બેક કવર લગાવી દઈએ। ફોન હવે ઓન કરી લઈએ એકવાર। કોલની અંદર જોઈએ તો અહીંયા આગળ મિસ કોલ છે, ડાયલ છે ને રિસીવ છે। આ રીતે અહીં આગળ કોન્ટેક એટલે કોઈ મેસેજ આપણે કોઈ નંબર સેવ કરવો હોય તો કોન્ટેકની અંદર જતું રહેવાનું। અને આ છે મેસેજ છે, મેસેજ કોઈ લખવો હોય કે ઇનબોક્સ છે, સેન્ડ છે ને આ રીતે અંદર આવશે। અને આ છે ટૂલ્સની અંદર આપણે કેલ્ક્યુલેટર આવશે, અને આ છે કેલેન્ડર છે ને અહીંથી આ ટોચ ચાલુ થશે। આ રીતે જો હું તમને બતાવું, આ રીતે ટોચ છે અને ટોચ અંદરથી જ બંધ થશે। અને અહીં આગળ છે જીઓ સાવન છે, જીઓ સિનેમા છે, અને આ મલ્ટીમીડિયા છે। આ મલ્ટીમીડિયા છે, વોઇસ રેકોર્ડિંગ છે, મ્યુઝિક પ્લેયર છે, આ મ્યુઝિક પ્લેયર છે, વિડીયોઝ છે, રેડિયો અને આ ફોટો। અને આ રીતે અહીંયા આગળ નોટ્સ આવશે, કોઈ લખવું હોય આપણે તો અંદર લખી શકાય। ને આ ફાઇલ મેનેજર છે। ફાઇલ મેનેજરની અંદર અત્યારે પોતાના ફોનની મેમરી બતાવશે। નીચે કોઈ સિમ કાર્ડ મેમરી કાર્ડ તમે એક્સ્ટ્રા નાખશો એટલે નીચે આવું એક બોક્સ બની જશે। અને આ રીતે આ જીઓ પે છે। આ રીતે આ જીઓ પે છે અને આ ઇન્ટરનેટ બ્રાઉઝર છે। ને સેટિંગની અંદર જોઈએ તો આપણે કનેક્ટિવિટી છે, એની અંદર બ્લૂટૂથ આવશે, કનેક્ટિવિટીની અંદર આ બ્લૂટૂથ આવશે, ફ્લાઇટ મોડ આવશે અને નેટવર્ક સિલેક્ટેડ આવશે। અને ડિસ્પ્લેની વાત કરીએ તો વોલપેપર છે, સ્ક્રીન બ્રાઇટનેસ વધતી ઓછી થશે નીચેની સાઈડે। અને આ રીતે પ્રોફાઇલ છે, પ્રોફાઇલની અંદર નોર્મલ છે, સાયલન્ટ છે, મીટિંગ છે, આઉટડોર છે અને પર્સનલ છે આ રીતે। અને કોલ ફોરવર્ડની અંદર આ કોલ સેટિંગની અંદર કોલ વેટિંગ ને કોલ ફોરવર્ડનું અંદર ઓપ્શન આવશે। અને આ રીતે ફોન સેટિંગ છે। આ છે ક્લોક અને આ છે કેમેરો, જે હું તમને એનું રિઝલ્ટ બતા। આ રીતે કેમેરો, આ રીતે આ કેમેરો છે અને આ રીતે આ ફોન છે। ફોનની ડિઝાઇન આ રીતે ડિઝાઇન આપેલી છે કંપનીએ। આ ફોનની કિંમત લગભગ 700 રૂપિયાની પ્રાઇસનો છે। જો તમારે આ સિમ્પલ 4G કીપેડ ફોન જોઈએ તો જીઓ ભારત વી 4G એક સારો ઓપ્શન છે। જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવી જ વિડીયો માટે MK ગોપાલ ટોપ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।